एक 4 પોલ એટલે પોલની વેલ્યુ આપી છે 4 60 હર્ટ્ઝ સપ્લાય ફ્રીક્વન્સી આપી છે 60 હર્ટ્ઝ થ્રી ફેઝ સ્ટાર જોડાણવાળી ઇન્ડક્શન થ્રી ફેઝ સ્ટાર કનેક્ટેડ ઇન્ડક્શન મોટર મોટરની કુલ સ્પીડ સ્લીપ 3% છે તો મોટરની કુલ સ્પીડ સમયની ગતિ શોધો अच्छा स्लीपની વેલ્યુ કેટલી આપી છે 0.03 3% કે 3% એટલે કેટલા 0.03 તો આપણે શું શોધવાનું છે કુલ લોડ સમયની ગતિ ગતિ એટલે કે NA આપણે શોધવાનું છે NA સ્લીપ આપી છે F અને P સૌથી પહેલા તો NS ની વેલ્યુ શોધી લેશું NS શું થશે 120 fs by fs એટલે સપ્લાય ફ્રીક્વન્સી f લખો તો બી ચાલશે 120 ફ્રીક્વન્સીની વેલ્યુ 60 44 આ છે 72 એટલે કે 7200 ભાગ્યા 4 એટલે ns કેટલા આવશે 1800 1800 rpm આવે છે ns મળી ગયું સ્લીપ છે આપણે શોધવાનું શું છે ns સ્લીપની ફોર્મ્યુલા મૂકી દેશું ns માઈનસ na upon ns સ્લીપ કેટલી આપી છે 0.03 ns કેટલા છે 1800 na આપણે શોધવાના છે ns ની વેલ્યુ અગેન 1800 ને મલ્ટીપ્લાય કરશું 0.03 મલ્ટીપ્લાય બાય 1800 ઇક્વલ ટુ 1800 માઈનસ na 1854 1800 minus NA equal to 1800 minus 54 એટલે કે NA equal to 1746 rpm કોની વેલ્યુ આવશે એક્ચ્યુઅલ સ્પીડ લખી રાખો एक 4 पोल वाली इंडक्शन मोटर એટલે કે પોલ P equal to 1430 rpm ઉપર ફરે છે તો તે સમયે રોટરમાં ઉત્પન્ન થતા EMF ની આવૃત્તિ શોધો તો એ વખતે રોટરની અંદર પ્રોડ્યુસ થતા EMF ની આવૃત્તિ ફ્રીક્વન્સી સપ્લાય ની વજહ ચલો આપણે શું શોધવાનું છે FR એટલે કે રોટરની ફ્રીક્વન્સી શોધવાની છે એની ફોર્મ્યુલા શું છે તો કે FR S F આપણને F ખબર છે S ખબર નથી S શોધવા હોય તો આપણને શેની વેલ્યુ જોઈએ NS અને NA બંને આપણી પાસે એકલી વેલ્યુ છે NA એટલે પહેલા શું શોધીશું NS = 120 f by p 120 ફ્રીક્વન્સીની વેલ્યુ છે 50 પોલની વેલ્યુ છે 4 12 50 6000 ભાગ્યા 4 NS ની વેલ્યુ કેટલી આવશે 1500 rpm NS ની વેલ્યુ મળી જાય પછી સ્લીપ ની વેલ્યુ શોધી લઈએ તો સ્લીપ ઇક્વલ ટુ NS માઈનસ NA upon NS 1500 NA ની વેલ્યુ કેવું છે 1430 ભાગ્યા 1500 તો સ્લીપ ની વેલ્યુ કેટલી આવે છે 0.04 એટલે 0.046 સ્લીપની વેલ્યુ મળી ગઈ પછી આપણને FR ની વેલ્યુ મળી જશે રોટરની ફ્રીક્વન્સી ઇક્વલ ટુ સ્લીપ ટાઈમ્સ સપ્લાય ફ્રીક્વન્સી 0.046 મલ્ટીપ્લાય બાય 50 કેટલા આવે છે 2.33 હર્ટ્ઝ FR equal to 2.33 hertz સર આ પાછળનો 6 નહીં લખે તો ચાલશે ને હા ચાલશે પાછળનો 6 નહીં લખો તો આન્સર 2 hertz આવશે ચાલશે પોઈન્ટ બનાવવો જોઈએ કેટલા